હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે દિવાળી સ્પેશિયલ એકદમ નવી રીતે, ના વણવાની ઝંઝટ કે ના લોટ બાંધવાની ઝંઝટ વગર એકદમ સરળ રીતે એકદમ ક્રિસ્પી એવી આપણે પૂરી બનાવીશું। આ પૂરી એકદમ ક્રિસ્પી ટેસ્ટી એવી બનશે। તો મેંદાના લોટ વગર એકદમ પરફેક્ટ આપણે આજે આ પૂરી બનાવીશું। તો એક વાટકો ચોખાનો લોટ ને એક વાટકો મેં ઘઉંનો રોટલીનો ઝીણો લોટ લીધા છે। બંને લોટનું માપ આપણે એક સરખું રાખીશું। તો ચોખાના લોટથી આ નાસ્તો છે એકદમ ક્રિસ્પી બનશે। તો બંને લોટને આપણે આંખની અંદર લઈને ચાળીને લઈશું। જો અંદર કંઈક હશે તો એ નીકળી જશે। તો જે વાટકાના માપથી આપણે લોટ લીધો છે એ જ વાટકાના માપથી આપણે પાણીનો ઉપયોગ કરીશું। તો 2 વાટકા લોટ છે તો 2 વાટકા આપણે પાણી લેશું। તો એક ઊંડું વાસણ હોય એવું લેવાનું છે। તો મેં આ રીતનું એક બાઉલ લીધું છે। તો 2 વાટકા આપણે પાણી લેશું। અડધી ચમચી કલોંજી લીધી છે। જો તમારા આગળ કલોંજી ના હોય તો કાળા તલનો પણ ઉપયોગ કરી શકો। અડધી ચમચી મરી પાવડર, અડધી ચમચી મીઠું એડ કરીશું। હવે આપણે તેલનું મોણ એડ કરીશું। તો 1 વાટકો લોટ હોય તો 2 ચમચી આપણે તેલનું મોણ લેશું। તો 2 વાટકા લોટ લીધો છે તો આપણે 4 ચમચી તેલ એડ કરીશું। બસ આટલા તેલથી આપણે આ નાસ્તો બનાવીશું, છતાં એકદમ ક્રિસ્પી બનશે। તો આ પાણીને આપણે ગરમ કરવાનું છે। તો વધારે ઉકાળવાનું નથી, માત્ર પાણી ગરમ થઈ જાય એ જ રીતે આપણે આ પાણીને ગરમ કરી લેશું। પાણી ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી અને જે આપણે લોટ ચાળ્યો છે એ લોટ બધો જ એકસાથે આપણે બાઉલની અંદર લઈ આ રીતે વેલણેથી એનો લોટ બાંધીશું અથવા તો એનું ખીચું તૈયાર કરીશું। તો આ રીતે વેલણેથી એને એક જ ડાયરેક્શનમાં હલાવતા આપણે એનું ખીચું તૈયાર કરીશું। તો 2 થી 3 મિનિટમાં જ આ લોટ છે એકદમ સરસ પાણી સાથે મિક્સ થઈ જશે અને આ રીતના આપણો લોટ બનીને તૈયાર થશે। તો આ રીતે વેલણેથી બનાવવાથી ગાંઠા પણ નહીં રહે અને એકદમ સરસ આપણો લોટ છે તૈયાર થશે। આ રીતનું મિક્સ થઈ જાય એટલે ઢાંકીને આપણે 2 મિનિટ માટે રહેવા દેશું। આ રીતે રહેવા દેવાથી જે મસાલા કર્યા છે એની સ્મેલ છે લોટમાં સરસ બેસી જશે। 2 મિનિટ જેવું થઈ ગયું છે। એક મોટા વાસણની અંદર લઈ આ લોટને આપણે થોડો ઠંડો કરી લેશું। થોડો લોટ ઠંડો થાય પછી આપણે 2 ચમચી જેટલું તેલ લઈ આ લોટને એકદમ સરસ મસળવાનો છે। તેલ એડ કરવાથી આ લોટ છે એ હાથે બિલકુલ નહીં ચીપકે અને એકદમ સરસ રીતે મસળાઈ જશે। તો જો લોટમાં ગાંઠા રહ્યા હોય એ પણ એકદમ સરસ ભાંગી અને સરસ લોટ સાથે મિક્સ થઈ જશે। તો આ રીતે મસળવાથી આપણો નાસ્તો છે એકદમ ક્રિસ્પી બનશે। તો 2 મિનિટ માટે આ લોટને આપણે એકદમ સરસ રીતે મસળવાનો છે। તો 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો લોટ છે એ પણ સરસ મસળાઈ ગયો। તો આ લોટમાંથી હવે આપણે પૂરી તૈયાર કરી લઈશું। તો એકદમ ઓછો એવો લોટ આપણે લેશું અને આ રીતે હથેળીથી ગોળ કરી હથેળીના ઉપરના ભાગમાં રાખી આ રીતે દબાવી અને આપણે પૂરી બનાવીશું। તો આ લોટ બાફેલો છે એટલે એકદમ સરસ રીતે આ રીતે દબાવાઈ જશે અને આપણી પૂરી છે બનીને તૈયાર થશે। તો આ રીતે પૂરી બનાવી અને ચપ્પુએથી આપણે અંદર હોલ કરીશું એટલે જે આ નાસ્તો છે એ ફૂલશે નહીં અને એકદમ ક્રિસ્પીઓ બનશે। તો આ રીતે પણ એકદમ સરળ રીતે પણ બની શકે છે। તો તમને આ રીત સહેલી લાગે તો આ રીતે બાકીની એક બીજી રીતે પણ બની શકે। તો તેલવાળી ડીશ કરી અને આ રીતે મેં પૂરીના લુવા વચ્ચે જગ્યા રાખી અને ગોઠવ્યા છે અને જે વાટકો છે એ પણ તેલવાળો કરી આ રીતે દબાવી અને પણ પૂરી તૈયાર કરી શકો। તો આ રીતે ઝડપથી પૂરી તમારી તૈયાર થશે। પણ આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે વાટકો છે એ પણ તેલવાળો કરવાનો અને નીચે ડીશ છે એ પણ તેલવાળી કરવાની અને લુવાને આ રીતે ગોઠવી વાટકાથી આ રીતે દબાવી અને પૂરી તૈયાર કરી શકો। પછી ચપ્પુએથી અને વચ્ચે વચ્ચે આ રીતે કટ કરવાનું
એટલે નાસ્તો છે બિલકુલ ફૂલે નહીં અને એકદમ ક્રિસ્પી એવો તૈયાર થાય. તો જેમ બને એમ આ પૂરી છે પતલી રાખવાની, જાડી રાખવાની નથી. તો આ રીતે મેં બધી પૂરી તૈયાર કરી લીધી. આ રીતે કરવાથી એકદમ ઝટપટ થશે, પણ તેલવાળી ડીશ કરી બનાવશો તો ફટાફટ બની જશે. અને પૂરી જેમ બને એમ પતલી રાખવાની છે. તો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તેલમાં જેટલી પૂરી સમાય એ રીતે આપણે પૂરીને એડ કરીશું. છૂટી છૂટી પૂરી એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ રીતે પૂરી આપણે એડ કરીશું. તો પૂરીઓ જેમ જેમ એડ કરતા જશું એમ તેલમાં ઉપર આવતી જશે. એને ફેરવવાની નથી. 1 મિનિટ જેવું થાય અને ઉપર બધી પૂરી આવે ત્યાં સુધી એને તળાવવા દેવાની. પછી જ આપણે જારાથી આ પૂરીને ફેરવવાની છે. તો આ રીતે 1 થી 1.5 મિનિટ જેવું થાય એટલે જારાથી ફેરવી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ પૂરીને આપણે તળાવવા દઈશું. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ પૂરીને આપણે તળવા દઈએ અને એક પૂરીનો ઉપર છાંટવાનો મસાલો તૈયાર કરી લેશું. તો 1 વાટકીમાં લાલ મરચું, ધાણા જીરું અને સંચળ પાવડર લીધો છે. ત્રણેયને મિક્સ કરી લેશું. આનાથી પૂરી એકદમ ચટપટી અને ટેસ્ટી એવી લાગશે. તો ત્યાં સુધીમાં આપણી પૂરી છે એ પણ સરસ તળાઈ ગઈ અને બ્રાઉન કલરની થઈ ગઈ. તો આ રીતની બ્રાઉન કલરની થાય ત્યાં સુધી પૂરીને તળાવવા દેવાની છે. તળાતા કુલ 7 થી 8 મિનિટ જેવો સમય લાગશે, પણ ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તો આ રીતની પૂરી થાય એટલે જારો ત્રાંસો રાખી એક ડીશની અંદર કાઢી લેશું અને આ પૂરીને ડીશની અંદર થોડી પહોળી કરી અને જે આપણે મસાલો તૈયાર કર્યો છે એ ઉપર સરસ છાંટી દેવાનો છે. તો આ મસાલાથી આપણી પૂરી છે એ સ્વાદમાં એકદમ ટેસ્ટી એવી લાગશે. તો આ રીતે મેં બધી પૂરીને તૈયાર કરી લીધી અને આ મસાલો છે એકદમ સરસ પૂરી સાથે મિક્સ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો એકદમ ક્રિસ્પી ખસ્તા એવી આપણી પૂરી બનીને તૈયાર થઈ છે. ચોખાનો લોટ એડ કરવાથી આ પૂરી એકદમ ક્રિસ્પી બનશે. તો તમે પણ આ રીતે એકવાર ટ્રાય કરજો. પૂરી ખૂબ જ સરસ બનશે. એરટાઈટ ડબ્બામાં ભરીને રાખશો તો 2 મહિના સુધી આ પૂરી સારી પણ રહેશે. આજનો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.